રામલલ્લા 22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન તો થશે, પરંતુ રામલલ્લાની કઈ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે? કેવી હશે રામલલ્લાની મૂર્તિ? આ તમામ સવાલોના જવાબ આજે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં મળી જશે. આ બેઠકમાં ટ્રસ્ટના તમામ 15 સભ્યો ઉપસ્થિત રહેશે અને રામલલ્લાની મૂર્તિની પસંદગી કરશે. તો આપને કહી દઈએ કે કુલ 3 મૂર્તિનું નિર્માણ થયું છે. આ 3 મૂર્તિમાંથી કોઈ એક મૂર્તિ એવી હશે કે જે ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે, જેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. એટલે સવાલ એ છે કે આ 3માંથી કઈ એ મૂર્તિ હશે? તો એ સવાલનો જવાબ આજે મળી જશે, કારણ કે આજે આ જ મામલે ટ્રસ્ટની બેઠક મળવાની છે. કુલ 3 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સ્થળ પર 3 મૂર્તિઓનું નિર્માણ કરાયું છે. અને આ જે 3 મૂર્તિઓ છે તેમાં ભગવાન શ્રી રામની 5 વર્ષના આયુના બાળ શ્રી રામનું મૂર્તિનું નિર્માણ કરાયું છે. ત્યારે હવે આજે એ સવાલનો જવાબ મળશે કે ભગવાન શ્રી રામની કઈ મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજમાન થશે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં બિરાજમાન થવાની ઘડીઓ નજીક આવી રહી છે. ત્યારે સમગ્ર અયોધ્યા નગરીએ સાજ શણગાર સજી દીધા છે. જાણે ત્રેતા યુગ ફરી જીવંત થયું છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અવધ નગરીને વિશેષ સાજ શણગાર અત્યારે સજાવાયો છે. ત્રેતા યુગની થીમ પર અયોધ્યા અત્યારે સજી રહી છે. ભગવાન રામને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે રસ્તાઓના કિનારે લગાવવામાં આવ્યા છે સૂર્ય સ્તંભ. સૂર્યની જ્યાં સુધી વાત કરવામાં આવે, શ્રી રામ સૂર્યવંશી હોવાના અનેક પ્રતીકો અને પ્રમાણો આપણને શાસ્ત્રોમાં મળ્યા છે. ત્યારે એ જ થીમ પર ધર્મપથની દિવાલો પર રામાયણ કળાના જે સંપૂર્ણ પ્રસંગો છે તેનું ચિત્રણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ કલાકારો છે જે આ કામમાં લાગી ગયા છે. સુંદર કલાકૃતિઓથી તમામ અયોધ્યાની દિવાલોને સજાવવામાં આવી છે. એટલે કે અયોધ્યાની દરેક દિવાલ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા કથાનકને વર્ણન કરશે. હિન્દુ માન્યતા મુજબ 4 પૈકીનું એક યુગ એટલે ત્રેતાયુગ, કે જ્યાં ભગવાન શ્રી રામે ધરતી પર અવતરણ કર્યું હતું. માનવકાળના બીજા યુગને ત્રેતાયુગ કહેવામાં આવે છે. ત્રેતાયુગ વિશેની થોડી વિગતો આપણે આપી રહ્યા છીએ. ત્યારે સતયુગ સમાપ્ત થયા બાદ ત્રેતાયુગનો પ્રારંભ થયો અને ભગવાન શ્રી રામ આ ત્રેતાયુગમાં તેમણે જન્મ લીધો. લગભગ 12,96,000 વર્ષનું આ ત્રેતાયુગ ચાલ્યું તેવું પણ શાસ્ત્રોમાં માનવામાં આવે છે. ત્રેતાયુગમાં 3 સ્તંભ એવા હતા કે જેમના પર ધર્મનો આધાર હતો. લોકો કર્મ કરીને ફળ પ્રાપ્ત કરતા હતા. અને એટલું જ નહીં, પોતાની જે તમામ આસ્થા છે પણ શ્રીરામ પ્રત્યે લોકોની વર્ષો સુધી, યુગો સુધી જોવાતી આવી છે. અને એ જ આસ્થાને ફરી જીવંત અત્યારે અલગ અલગ દિવાલોના ચિત્રણના માધ્યમથી કરવામાં પણ આવી રહી છે.